નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો કેવું રહ્યું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? ખૂબ જ બોરિંગ માર્કેટ હતું, બરાબર? કેમ કે મોર્નિંગમાં એક એટેમ્પ્ટ જેને કોલમાં માર્યો હોય અને સેકન્ડ સેશનમાં પુટમાં માર્યો હોય અને એ પણ પકડી શક્યા હોય તો પણ આવા માર્કેટથી બચવા માટે એક વસ્તુ મેં તમને સમજાવેલી છે કે ભાઈ જ્યારે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ બને ને ત્યારે એના પર બોક્સ મારી લ્યો અને એ બોક્સનું બ્રેકઆઉટ આપણે ત્યારે જ માનશું કે જ્યારે એ બોક્સની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ થાય, બીજી કેન્ડલ એના ઉપર ક્લોઝ થાય અને પછી ડીપ આવે, આ બોક્સનો ટોપ છે અહીંયા આવીને પિન બાર મતલબ આવી કેન્ડલ બનાવે, બરાબર? તો આપણે માનશું, બરાબર? અહીંયા ખાલી શું થયું છે તો કે અહીંયા એક બ્રેકઆઉટ કેન્ડલ આપી છે, સાઈડમાં બીજી કેન્ડલ આપી છે અને પછી અહીંયાથી પિન બાર બને છે। પણ આવા કેસની અંદર માર્કેટ બ્રેકઆઉટ ફેલિયર કરે ભાઈ, બરાબર? તો આ પોઈન્ટ નોટ ડાઉન કરવો હોય તો કરી લેજો, બરાબર? અને અહીંયાથી માર્કેટ શું થઈ ગયું? રિવર્સ થઈ ગયું અને મોસ્ટ ઓફ આપણી રેન્જ મોટી હતી એટલે માર્કેટે શું કર્યું તો કે થોડું ઉપર બતાવીને બધાને ફસાવી અને સાઈડમાં સાઇડવેઝ કરી દીધું, બરાબર? અને ગઈકાલનું આપણું ટાઇટલ હતું કે રેન્જમાં રહી શકે, બરાબર? એટલે આ શક્યતાઓ હતી એટલે જ આ ટાઇટલની અંદર આ વર્ડનો યુઝ કર્યો હતો, બરાબર? જોઈ લો કોલનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થયું હતું। હવે કોલનું પ્રીમિયમ હતું આપણું 26,300નો કોલ, બરાબર? એની અંદર શું થયું છે તો કે ભાઈ અહીંયાથી સીધી જ પહેલી કેન્ડલ ક્યાં ગઈ? 86ની ઉપર ક્લોઝિંગ આપ્યું, બરાબર? એના પછી એ તમને ક્યાં લેવા મળતું હતું? અહીંયા 72ની નિયર બાય, બરાબર? તો અહીંયાથી એન્ટ્રી થઈ હોય તો એક સરસ મજાનો ટ્રેડ હતો 20 થી 25 પોઈન્ટનો, બરાબર? પણ મેં ઘણી વખત સમજાવ્યું છે કે આ એકવાર ટોપ બન્યું છે, આ બીજી વખત બન્યું છે, તો ત્રીજી વાર કદાચ તમે અહીંયાથી બેઠા પણ હોય ને તો અહીંથી નીકળી જવાય ભાઈ, બરાબર? કેમ કે થર્ડ એટેમ્પ્ટમાં આ પ્રીમિયમને સેલર શોર્ટ કરશે, બરાબર? આવું મેં ઘણા વિડીયોની અંદર સમજાવ્યું છે કે ફર્સ્ટ એટેમ્પ્ટ, સેકન્ડ એટેમ્પ્ટ ને થર્ડ એટેમ્પ્ટમાં નીચે જ હોય, બરાબર? પણ જે મિત્રો રેગ્યુલર વિડીયો જોઈ છે અને શીખે છે અથવા તો આ પોઈન્ટ નોટ ડાઉન કરે છે એના માટે કામનું છે, બાકી કોઈ મતલબ છે નહીં। ઘણા મિત્રોને એવો પ્રશ્ન થશે કે સાહેબ અહીંયા સપોર્ટ લે છે તો સપોર્ટ લઈ પછી મેં કીધું છે કે ભાઈ પ્રીમિયમ ક્યાં મળવું જોઈએ તો કે ડીપ, બરાબર? તો 50-58ની આજુબાજુ ડીપ મળે તો અહીંયાથી 70 એટલે 20 પોઈન્ટ આમાં પણ હતા, બરાબર? પણ તમે લઈ શકવા જોઈએ અને 15 મિનિટની રેન્જની અંદર માર્કેટ જ્યારે રમતું હોય ને ત્યારે આ 20 પોઈન્ટ બહુ મીઠા હોય, બરાબર? આ મગજમાં ફિટ રાખવું। હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થાય। પુટના પ્રીમિયમ હતું 26,100નો પુટ, એની અંદર એક બેઝ ક્રિએટ થયો હતો કયો? 34ની આજુબાજુ, બરાબર? અને ત્યાંથી લગભગ 10 થી 15 પોઈન્ટ આપ્યા અહીંયા પણ, બાકી સાઇડવેઝ માર્કેટની અંદર 15 પોઈન્ટ સારા હોવા જોઈએ ભાઈ, આ મગજમાં ક્લિયર કરી લેવું। હવે જોઈ લે આવતીકાલે શું થઈ શકે, મહત્વનો પોઈન્ટ, બરાબર? મહત્વનો જે મુદ્દો છે એ કે આવતીકાલે શું, આવતીકાલ માટે જોઈ લો નિફ્ટી, બરાબર? હવે ભાઈ મોસ્ટ ઓફ અત્યારે બધામાં એ એવું જ આવે છે કે ભાઈ જીડીપી ડેટા સારો આવ્યો છે તો માર્કેટ બૂમ થઈ જશે, બરાબર? મને જ્યારે આ ચાર્ટ કહેશે ને ત્યારે હું માનીશ કે માર્કેટ બૂમ થઈ જશે, બરાબર? આ ક્લીન વસ્તુ કહું, માર્કેટ જો કાલે આ એરિયાની ઉપર ઓપન થાય, ક્યાં? 280ની ઉપર, ક્યાં? 26,280ની ઉપર ઓપન થયાની સાથે એક 15 મિનિટની કેન્ડલ સસ્ટેન કરાવે ને તો આપણે માનશું કે ભાઈ આને ઉપર પણ જવું છે, બરાબર? ઉપર પણ જવું છે, પેલા માની લેશું, બરાબર? પછી એને એન્ટ્રી ક્યાં કરવી એ કહું છું, પણ પહેલાં તો આ લેવલની ઉપર એક 15 મિનિટની કેન્ડલ સસ્ટેન થવી જોઈએ। હવે અહીંયા ધારી લ્યો કે સસ્ટેન થઈ ગયું તો અહીંયા ઉપર સ્પેસ છે નહીં જાજો, કેમ કે 26,365 નિયર ટાર્ગેટ છે, બરાબર? એના પછી ઉપર જાય તો 26,450 સમથિંગનું લેવલ છે, જે 477 તો 50 સુધી જઈ શકે, પણ એના માટે શું જોઈએ તો કે અહીંયાથી અહીં ઉપર ક્લોઝ થઈ ગઈ તો એક પુલ બેક જોઈએ અને આ પુલ બેક ઉપરથી એન્ટ્રી કરી શકાય, પણ ફર્સ્ટ કન્ડિશન એક 15 મિનિટની કેન્ડલ સ્ટ્રોંગ સસ્ટેન થવી જોઈએ, નેગેટિવ નહીં, બરાબર? તો આપણે માની લેશું, નહીંતર અહીંયાથી સેલિંગ આવ્યું છે, અહીંયાથી આવ્યું છે અને આ એરિયામાં જો ઓપન પણ થયું ને તો અહીંયાથી આવી પણ શકે, ઇટ્સ પોસિબલ, બરાબર? આ મગજમાં ફિટ કરી લેજો,
બીજી વાત, કોલના પ્રીમિયમની અંદર એક વસ્તુ યાદ રાખજો, 1 દિવસ એક્સપાયરી આડો છે, બરાબર. કોલના પ્રીમિયમમાં ક્યારેય ટોપ ઉપર ફસાતા નહીં, બરાબર. બાકી જે ઉપરની સ્ટ્રાઇક પ્રાઇસ છે 26,300, 400, 500, આ ઝીરો થવાની પોસિબિલિટી છે, મગજમાં ફિટ કરી લેજો, બરાબર. એટલે જ્યાં પણ એટેમ્પ્ટ મારો તો ડીપથી મારજો ને ડીપથી માર્યા પછી ઉપર જઈને નીકળી જાજો, એને હોલ્ડ કરવાનો પ્રયત્ન કરવો નહીં. ઓવરનાઇટમાં કોલ બિલકુલ હોલ્ડ કરવો નહીં ભાઈ, કેમ કે 1 દિવસ એક્સપાયરી આડો છે ને જો 100 વાળું પ્રીમિયમ ત્યાંથી તોડશે ને તો એને ઝીરો કરી દેશે. આ મગજમાં ફિટ કરી લેજો ભાઈ, બરાબર. આટલું ક્લિયર. ડાઉન સાઇડ માટેનું આપણે વિચારશું કે અહીંયાથી નેગેટિવ કેન્ડલ આવે, રિજેક્શન આપે અને ફરી પાછું એનું રિટ્રેસમેન્ટ આવે તો આપણે પુટના પ્રીમિયમમાં જાશું, બરાબર. અહીંથી શોર્ટ કરો અને આ લેવલ બ્રેક કરી દે ને એટલે આ લેવલ અને આ લેવલ જોવા મળી શકે 26,057 સુધી. આ મગજમાં ક્લિયર રાખજો ને આની નીચે આવ્યો ને તો ભૂકંપ આવશે, બરાબર. આ ક્લિયર જ રાખવું. જો આ લેવલ તોડ્યું તો ભૂકંપ, બરાબર. હવે જોઈ લો, તમને એવું થતું હશે કે સાહેબ નેગેટિવ છે. ના ભાઈ, હું બિલકુલ નેગેટિવ નથી. હું તમને ચાર્ટ શું કહેવા માગે છે કહું છું. આવું થશે તો આવું જ થશે, બરાબર. સૌથી પહેલાં જોઈ લઈએ આપણે કોલનો પ્રીમિયમ. સોરી, પુટનો આવી ગયો. કોલનો પ્રીમિયમ છે 26,200નો કોલ, 26,200નો સી. હવે ભાઈ આ પ્રીમિયમ, બરાબર. હવે ધારી લ્યો કે કાલે બધા ગામ આખું એવું કહે છે કે 150 પોઈન્ટ ગેપ અપ થશે, 100 પોઈન્ટ ગેપ અપ થશે, બરાબર. તો આ પ્રીમિયમ ક્યાં ઓપન થશે? 159ની નિયર બાય. ક્યાં? આ એરિયામાં ક્યાંય, બરાબર. તો આપણે માની લેશું, શું વાંધો છે. જો આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી દઈએ, કોની ઉપર? 159ની આજુબાજુ, અને પછી અહીંયા ડીપ મળે ક્યાં? 120 મળે, 125 મળે કે 130 મળે, ક્યાંય પણ મળે, બરાબર. અને ત્યાં અહીંથી આમ ઉપર અહીંયા ક્લોઝ થઈ અને પછી અહીંયા આવીને સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો એન્ટ્રી કરી શકાય. અને 159ને બ્રેક કરી દે ને તો 200 સુધીના ટાર્ગેટ છે, બરાબર. પણ કન્ડિશન એક સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ આવવું જોઈએ ને ફરી ડીપ આવવું જોઈએ, નહીતર નહીં, બરાબર. હવે આ લેવલ બ્રેક થયું ને, ક્યું? આ 120. એટલે મારા મત મુજબ પછી આ લોને રિસ્પેક્ટ કરશે નહીં. યા તો આ પ્રીમિયમ 77 આવીને સપોર્ટ લેશે ને યા તો અહીં 39 આવીને લેશે. ત્યાં સુધી લઈ શકે નહીં. જ્યાં સપોર્ટ લઈએ ત્યાં આપણે માની લેશું, બરાબર. આટલું ક્લિયર. એક બેસ્ટ ટ્રેડ ક્યારે બની શકે કે અહીંયાથી આમ ઉપર જાય ને અહીંયા એક 15 મિનિટની કેન્ડલ ભલે આ લેવલને ઉપર ન કરે ને ઉપર જ કરે તો પણ એક વેઇટેજ જતો રહેશે અને અહીંયા આવે ને તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય આ એરિયામાંથી. અને પહેલો ટાર્ગેટ આ અને બીજો આ, બરાબર, 200 સુધી જઈ શકાય. આ ફર્સ્ટ એટેમ્પ, બરાબર. આ મગજમાં ક્લિયર રાખજો. ઉપર જ ક્યાંક ખુલી જાય ને તો પછી ડીપ આવવાની રાહ જોજો. ડાયરેક્ટ અહીંયા સ્પેસ છે નહીં. કોલના પ્રીમિયમમાં ક્યારેય ટોપ ઉપર ફસાવવું નહીં. સ્ક્રીનશોટ મારી લેજો. હવે ઘણા મિત્રોના એવા મેસેજ આવે છે કે સાહેબ 5 લાખ લોસમાં છું, 7 લાખ લોસમાં છું, બરાબર. પણ આ લોસ કવર કરવા માટે તમારે સૌથી પહેલાં તો 15 થી 20 દિવસ ટ્રેડિંગથી સંન્યાસ લેવો પડે અને ત્યારબાદ તમારી અંદર રહેલી જે શું કહેવાય જૂની કુટેવો કહીએ ને આપણે, કુટેવો, શું કુટેવો, એને પહેલાં તો કાઢવી પડે. અને કુટેવો એ છે કે સવારના 9:15થી લઈ અને 3:30 સુધીમાં 10 ટ્રેડ, 12 ટ્રેડ, 20 ટ્રેડ, આવા સ્ક્રીનશોટ મેં જોયેલા છે. 25 ટ્રેડ. એટલે ભાઈ તમને ક્યાંથી દેખાય છે આટલા બધા ટ્રેડ? બરાબર. આ બધી કુટેવો છે. જ્યાં સુધી તમે આને નહીં કાઢો ત્યાં સુધી તમે નવું એક્સેપ્ટ કરી શકશો નહીં. એટલે જે મિત્રો લોસમાં છે એને જો કેપિટલ બચાવવું હોય તો મારા મત મુજબ એને 15-20 દિવસ ટ્રેડિંગ છોડી અને પરફેક્ટ રીતે શીખવું જોઈએ. અથવા તો આપણા એનાલિસિસ વિડીયોનું રિસર્ચ કરી અને એમ લાગે કે ભાઈ સાહેબના આ લેવલો વર્ક કરે છે તો આપણે દિવસમાં 1 યા 2 એટેમ્પ આ સાહેબના લેવલ ઉપર મારવા છે. અને એનું આપણે શું કરવું છે? પેપર ટ્રેડ. 1 મહિનાના અંતે જો તમને એમ લાગે કે ભાઈ તમારા 22 કે 25 ટ્રેડમાંથી
20 ટ્રેડ પોઝિટિવ થયા અને 4 ટ્રેડમાં એસએલ ગયો હોય તો આ ટ્રેડિંગ કરાય, બરાબર. તો આશા રાખું છું કે મિત્રોને જે મેસેજ કરતા હતા એને જવાબ મળી ગયો હશે, બરાબર. અને બાકી આપના કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ. પુટનું પ્રીમિયમ છે 26,200 પી. 26,200 પી. શું થઈ શકે ભાઈ આમાં? હવે આ એક વસ્તુ યાદ રાખજો, જો માર્કેટ ગેપ અપ ઓપન થઈ જશે, શું થઈ જશે? ગેપ અપ, તો પછી આ પ્રીમિયમ 56ની નીચે આને 10થી લઈ અને 12-13 રૂપિયા સુધી નજર રાખવી અહીંયા. એ પછી 10ની જગ્યાએ 8 પણ આવે, પણ 8થી 12 કહેવાનો મારો ભાવાર્થ કે 4-5 પોઈન્ટના એરિયાની અંદર ક્યાંયથી પણ રિવર્સ થાય અથવા તો રેન્જ બનાવે, રેન્જને તોડે ને પછી ઉપર નીકળે ને તો આનો ટાર્ગેટ 56 છે. એક સારો જેકપોટ રેડ, બરાબર, અહીંયા સુધી જતું રહેશે. આને તોડે તો માનવાનું કે પછી આ 86 જશે, નહીંતર અહીંયાથી આમ રેન્જ બનાવશે, અહીંથી આમ આવશે અને અહીંયાથી વીક બનાવીને નીચે આવી જશે, બરાબર. તો પછી 26,300 વાળું જે પ્રીમિયમ છે, ધારી લ્યો કે આ અહીંયા સપોર્ટ લેતું દેખાતું હોય ને, તો 26,300 વાળું પ્રીમિયમ છે એ લગભગ 29થી લઈ અને 35 સુધીમાં સપોર્ટ લેશે અને એનો ટાર્ગેટ 90+નો છે, બરાબર. આ કન્ડિશન બને તો એ પ્રીમિયમમાં જતા રહેજો, બરાબર. કયો? 26,300માં. ક્યાંથી ધ્યાન રાખવાનું? 27-28થી લઈ અને 33-34 સુધી, બરાબર. 33-34 સુધી, બરાબર. આ એરિયામાં ક્યાંય સપોર્ટ લે, આ પ્રીમિયમ અહીંયા સપોર્ટ લેતું દેખાય તો આ પ્રીમિયમમાં એટેમ્પ મારજો. આમાં 2x છે, બરાબર, અને આની અંદર તો છે જ, બરાબર. પણ આ તો તમને એમ લાગતું હોય કે ભાઈ આ પ્રીમિયમ કદાચ મૂવ ના કરે તો પછી આ પ્રીમિયમમાં જતા રહેજો, બરાબર. તો પહેલી વસ્તુ આ અહીંયા ડીપ મળે તો. સેકન્ડ કન્ડિશન, કાલે મોર્નિંગમાં માર્કેટ આ ઝોનને ન તોડે, કોને? 56ને, અને એક 15 મિનિટની કેન્ડલ 86ની ઉપર ક્લોઝ કરે. કોની ઉપર? ધ્યાનથી સાંભળજો. 86ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને પછી એ ક્યાં આવે? નીચે. ક્યાં? આ ઝોનની નિયર બાય, અથવા તો આની 50%, એટલે 63થી લઈને 70, બરાબર. તો 112 અને 135 આવી શકે. પણ યાદ રાખજો કે મોર્નિંગમાં બે કેન્ડલ આ એરિયામાં હોલ્ડ થઈ ગઈ. કોની ઉપર? 86ની ઉપર. અને ડીપ આવે ને તો આ ઓપોર્ચ્યુનિટી ગણજો, કેમ કે અહીંયાથી બાઇંગ આવ્યું અને જો 135 બ્રેક કરી દીધું ને તો 198 આવી શકે, એમાં કોઈ મોટી વાત નથી. જો અડધી પોણી કલાક આ એરિયામાં માર્કેટે હોલ્ડ કરી લીધું અને પછી જો ડીપ આવે ને તો એ ઓપોર્ચ્યુનિટી ગણજો, કેમ કે અહીંયાથી સ્ટ્રોંગ બાયર એક્ટિવ થશે આ પ્રીમિયમમાં, બરાબર. એટલે કોઈ પણ પોસિબિલિટીને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. જો આવું થાય તો આવું થશે, બરાબર. આ મગજમાં ક્લિયર રાખજો, બરાબર. આનાથી વિશેષ બીજું આટલું ઇઝીલી તો સમજાવું છું, આનાથી વધારે સરળતાથી સમજાવી શકાય નહીં. કે હું તમને કાયદેસરની કન્ડિશન આપું કે આની ઉપર આવું થાય તો અહીંયા સુધી બલિંદાજ દઈ દેજો, એક કેન્ડલનું ક્લોઝિંગ આવે તો અહીંયા સુધી દઈ દેજો. હવે આનાથી વિશેષ બીજું કંઈ કહી શકાય નહીં. અને અહીંયા ના આવે, આની ઉપર ન જાય તો અહીંયા રાહ જોજો, બરાબર. આપણે ક્યાંક તો જોવી પડશે ને રાહ, જે થાય એમ. 3 કન્ડિશનમાંથી કોઈ પણ બને તો અહીંયા એટેમ્પ મારવો, ન બને તો નહીં મારવાનો, બરાબર. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને થોડું નોલેજ મળ્યું હશે અને શુક્રવારે આપ સૌ મિત્રોએ શું કર્યું છે? ઓવર ટ્રેડિંગ કર્યું છે, પ્રોફિટ કર્યો છે કે રિસ્ક મેનેજ કરી અને ઓવર ટ્રેડિંગ નથી કર્યું, બરાબર. કોમેન્ટમાં જણાવજો. વધુ મિત્રો સુધીની કોમેન્ટ આવવી જોઈએ કે ભાઈ તમે શું કરો છો, જેનાથી અમારો જે કોન્ફિડન્સ છે એ હાઈ જાય, બરાબર. એટલે આપ સૌ મિત્રો કેટલા એક્ટિવ રહો છો એ આપની કોમેન્ટ ઉપરથી ખ્યાલ પડશે અને બીજા મિત્રોનો કોન્ફિડન્સ પણ વધશે, બરાબર. કે માત્ર એક વિડીયો જોવાથી પણ તમે આગળના દિવસનો જે વ્યૂ છે એ ક્લિયર કરી શકો છો, બરાબર. તો કેટલો સપોર્ટ કરે છે, બરાબર, એ કોમેન્ટમાં ખાસ તમામ મિત્રો જણાવજો. વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, બરાબર. આપના મિત્રો જે ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય એના સુધી આ વિડીયો શેર કરવાનો પ્રયત્ન કરજો,
બરાબર, જેથી કરીને મિત્રો પણ ઓવર ટ્રેડિંગથી બચી શકે. તો આશા રાખું છું કે તમને આ વિડીયાથી ઘણો ફાયદો થાય અને આપના ટ્રેડિંગ કરિયરમાં ખૂબ આગળ વધો. બરાબર, આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.